વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વગણતરી પ્રક્રિયામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી નર્મદા જિલ્લાના નાગરિકોને પણ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. ગુજરાતમાં તારીખ 17 મેથી શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયા તારીખ 31 મે 2026 સુધી ચાલુ રહેશે. નાગરિકો પોર્ટલ પર જઈ મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી પોતાની તથા પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી શકે છે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું કે વસ્તી ગણતરી માત્ર સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દરેક નાગરિકે જવાબદારીપૂર્વક આ પ્રક્રિયામાં જોડાવવું જોઈએ. ઓનલાઈન સ્વગણતરી પ્રક્રિયા સરળ, ઝડપી અને સમય બચાવનારી છે. નાગરિકો અગાઉથી પોતાની માહિતી નોંધાવશે તો ગણતરીદારો માટે કામગીરી વધુ સરળ બનશે. તેમણે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતમાં આગળ આવી તારીખ 31 મે 2026 પહેલાં સ્વગણતરી પૂર્ણ કરી જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાની અપીલ કરી હતી. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા. સમગ્ર ભારતમાં સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ડિજિટલ માધ્યમ થકી આજે ભારત અને ગુજરાતમાં પણ આ સ્વગણતરીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે, ત્યારે સર્વે નાગરિકોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે પણ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને દેશ સેવામાં એક પોતાનું યોગદાન આપી શકો. અને સ્વગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને censusindia.gov.in એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં જે પોર્ટલ ખુલશે એમાં તમે તમારી પોતાની વિગત ભરીને તમે તમારી આખી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. સરકારમાંથી પણ જ્યારે આપના ઘરે ઘણા બધા લોકો તમારા ઘરે વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે આવશે, તે સમયે આ પ્રક્રિયા કરવાથી તમારા પરિવારના લોકોને પણ ખૂબ સરળતા રહેશે અને કોઈ મુશ્કેલી નહીં આવશે. એટલે હું પણ સ્વગણતરી કરાવી છે અને આપ સૌ પણ મોબાઈલના માધ્યમ થકી પણ આ સ્વગણતરી કરી શકાય છે અને આપ સૌ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને સરકારને મદદરૂપ થાવ, ભારત દેશને મદદરૂપ થાવ એવી વિનંતી કરું છું, એવી અપીલ કરું છું.